हेलो दोस्तों, अमारे અહીં પાણી નથી આવતું, ડીપી બગડી ગઈ છે તો અઠવાડિયાથી આવું જ છે તો અમે આ સિન્ટેક્સ ગાડીમાં લઈ અને ભરવા જઈએ છીએ. સિન્ટેક્સ લીધું છે અને પછી અમે રેન્સને બંને ભરવા જઈએ છીએ. સિન્ટેક્સ ગાડીમાં રાખવાનું છે. સિન્ટેક્સ આ લઈ જઈએ છીએ. સિન્ટેક્સ અને ગાડીમાં રાખી અને ભરી દઈશું ધોઈને, અને પછી પાછા લાવશું ને પછી પાણી વાપરશું. આ તો કેટલું બધું માથાકૂટવાળું કામ છે યાર. લાઇટ જાય એટલે હવે તો બધું એવું જ થઈ જાય. લાઇટ જાય એટલે બધું ઠપ થઈ જાય. નાહવું શું કરીને અમારા ગામડામાં તો હેડપંપ કાઢી નાખ્યા અને બધાને મેં બોર નાખી દીધા એટલે નાહવાનું પણ અમારે તો મુશ્કેલ પડે. તો હવે અમે આ સિન્ટેક્સ લઈને પાછા ગાડી લઈને જવા કરીએ છીએ. મારી ગાડી છે તુફાન ગાડી, એ લઈને જવા કરીએ છીએ અને પાણી ભરી લાવીએ છીએ. કેમ કે પાણી વગર સારું કશું કામ નહીં લાગે. પીવાનું પાણી તો સવારમાં જઈને હું ભરી લાવીએ છીએ, પણ હવે નહાવાનું ને એવું પાણી ભરવાનું છે એ માટે હું આ સિન્ટેક્સ લઈ અને પાણી ભરવા જવાનો છું. તો આ અમારું સિન્ટેક્સ છે અને આમાં પેલું એક બીજું અંદર નાખી દીધું છે. બે ડબલા લઈને અમે પાણી ભરી લાવશું એટલે અમારે 2 દિવસ સુધી ચાલશે. પછી ફરી પાછા લાવીશું. 15 દિવસની વાત કરી છે એટલે એટલા ઘડી ડીપી આવે ને લાઇટ થાય એટલા ઘડી અમે આ પાણી વાપરશું. અમે આવી ગયા છે હવે પીપળી લઈને પાણી ભરવા માટે. આ પીપળી ઉતારીએ છીએ અને પાણી ભરીએ છીએ અને પછી પાછા લઈને જઈએ. હેલો દોસ્તો, આજે અમારે પાણી નહોતું, નાવા ધોવાનું તો પીવાનું પણ નહોતું. પીવાના 3 ડેકડા લાવ્યા અને નાવા ધોવાનું પાણી પણ નહોતું. તો ગાડી લઈને ગયા અને બે સિન્ટેક્સ ભરી 2 પીપળા ભરીને, સિન્ટેક્સ નહીં 2 પીપળા ભરીને પાણી લાવ્યા. અને હવે અમે આ પાઇપ દ્વારા અમે નાખીએ છીએ આ સિન્ટેક્સમાં. સિન્ટેક્સ ભરાઈ જશે એટલે અમારે 2 દિવસ સુધી ચાલશે અને પછી પાછા લેવા જઈશું. તો અમારા ગામડામાં આટલી તકલીફ પડે છે ભાઈ. તો આવા વિડીયો તમારે ગામડાની તકલીફના અને ગમે એવા વિડીયો દેખવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. આવા જ વિડીયો તમને ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા મળશે. ગામડાની આખી પરિસ્થિતિ તમને જોવા મળશે. તો આ દેખો, આ 2 પીપળા ભરીને અમે પાણી લાવ્યા છીએ અને પાણી પછી આ સિન્ટેક્સમાં નાખીએ છીએ અને સિન્ટેક્સ ભરાઈ જશે એટલે 2 દિવસ 2 દિવસ જ ચાલશે. 3 ડેકડા પાણી લાવ્યા છે અને સિન્ટેક્સ 2 પીપળા ભરીને પાણી લાવ્યા છે. તો 3 દિવસ ચાલશે, 2 દિવસ ચાલશે અને પછી પાછા લાવશું. લાઇટનું કોઈ ઠેકાણું નહીં એટલે આવું છે અમારા ગામડામાં. તો દોસ્તો, મારો વિડીયો સારો લાગે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીશું ફરી અગલા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.